હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બેકરી જેવી બ્રેડ રેસીપી બનાવતા શીખીશું. સૌથી પહેલા 3 કપ મેદો લઈશું. હવે 1 નાની ચમચી મીઠું ઉમેરીશું અને 1 મોટી ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. 1.5 ચમચી જેટલો ઇન્સ્ટન્ટ ઈસ્ટ લીધું છે. આ ઈસ્ટ તમને બેકરીમાં ઇઝીલી મળી જશે. હવે તેમાં 1 મોટી ચમચી ખાંડ ઉમેરીશું. આ મેં 1 કપ જેટલું નોર્મલ ગરમ પાણી લીધું છે. થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. આ રીતે પહેલાં ખાંડને ઓગાળી લેવાની છે. ફરીથી 2 મોટી ચમચી જેટલું પાણી લીધું છે. હવે તેમાં 1 મોટી ચમચી તેલ ઉમેરીને સ્મૂથ કરી લઈશું. હવે એક બાઉલમાં તેલ લગાવી દઈશું. હવે ડોને આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરીને ડોને બાઉલમાં મૂકી દઈશું. ક્લીન રેપથી રેપ કરીને 2 કલાક સુધી ગરમ જગ્યા પર મૂકી દઈશું. 2 કલાક થઈ ગયા છે. ડો ફૂલીને ડબલ થઈ ગયો છે. હવે તેના પર મેદો સ્પ્રિંકલ કરીને સ્પંજ કરી દઈશું. હવે પ્લેટફોર્મ પર થોડો મેદો સ્પ્રિંકલ કરીને ડોને સ્મૂથ કરી લઈશું. હાથની મદદથી આ રીતે ડોને સ્પ્રેડ કરીશું અને તેને ફોલ્ડ કરી લઈશું. આ મેં બ્રેડ ટીન લીધું છે, તેમાં તેલ લગાવી દઈશું. હવે ડોને અંદર મૂકીને ક્લીન રેપથી રેપ કરીને 1 કલાક સુધી ગરમ જગ્યા પર મૂકી દઈશું. એક કલાક થઈ ગયો છે. હવે બ્રેડને બેક કરી લઈશું. તેના પર થોડું મિલ્ક લગાવી દઈશું. 40 જેટલું પ્રીહીટ કરી લઈશું. ઉપર નીચેના બંને રોડ ચાલુ કરીશું અને 230 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ પ્રીહીટ થવા દઈશું. ઓટીજી પ્રીહીટ થઈ ગયું છે. હવે બ્રેડ ટીનને અંદર મૂકીને ઉપર નીચેના બંને રોડ ચાલુ કરીશું. 230 ડિગ્રી સેલ્સિયસ પર 30 થી 40 મિનિટ બેક થવા દઈશું. 40 મિનિટ થઈ ગઈ છે. બ્રેડ બેક થઈ ગઈ છે. હવે તેના પર બટર લગાવી દીધું છે અને આ રીતે ભીનું કપડું લગાવીને અડધો કલાક સુધી ઢાંકીને રવા દઈશું. અડધો કલાક થઈ ગયો છે. બ્રેડ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે ટીનમાંથી કાઢી દઈશું. બ્રેડ નાઇફથી આ રીતે સ્લાઇડ કરી લઈશું. બેકરી જેવી એકદમ સોફ્ટ અને સ્પોન્જી બ્રેડ રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.